हेलो फ्रेंड्स, सक्सेस एकेडमी में आप सबનું સ્વાગત છે। આજે આપણે મકાન મિલકતમાં 2019નો સમ સોલ્વ કરીશું, જેમાં આપણને અશોકની અમદાવાદ સ્થિત મકાન મિલકતમાં રહેઠાણના 2 એકમો આપેલા છે, જેનું મ્યુનિસિપલ આંકણી મુજબ વાર્ષિક મૂલ્ય છે 2,80,000 અને વાજબી ભાડું છે 3 લાખ। તો પહેલા સ્ટેપ આપણે જોઈએ, સ્ટેપ નંબર 1। હવે શું આપેલું છે? 2,80,000 અને 3 લાખ। સ્ટાન્ડર્ડ રેટ આપણને આપેલું નથી, તો આ બે પૈકી વધુ કોણ છે? તો કે 3 લાખ, એટલે કોણ આવશે? વ્યાજબી ભાડું। કેટલું આપેલું છે? 3 લાખ આપેલું છે આપણને। હવે આપણને આગળ કીધું છે કે એકમ અનું ક્ષેત્રફળ કેટલું છે? 60% છે, એટલે આનો ભાગ કેટલાનો ટકાનો છે? 60% છે। જ્યારે બનું એ છે 40% છે, એટલે આનું છે 40%। તો 3 લાખને 60% અને 40%માં કન્વર્ટ કરી નાખીએ એટલે મળશે 1,80,000 અને 1,20,000। ત્યારબાદ જોઈએ સ્ટેપ નંબર 2, એટલે કે ખરેખર મળેલ ભાડું। ખરેખર કેટલું ભાડું મળેલ છે જોઈએ, તો આપણને આપેલું છે 30/11/2018 સુધી અંગત રહેઠાણ માટે રાખેલ હતું અને ત્યાર પછી 1 માસ માટે ભાડુઆત નહીં મળવાથી ખાલી રહ્યું હતું, અને ત્યારબાદ 1/1/19ના માસિક 18,000 છે અને ભાડે આપેલ હતું, અને જ્યારે બ એ છેલ્લા 5 વર્ષથી કેટલા છે? 12,000ના ભાડે। પહેલાં અની ગણતરી કરીએ તો અનો કેટલો છે? 18,000 છે। હવે એણે શું કીધું છે? 1/1/19 છે, એટલે કે 3 મહિના એ થાય અને 1 માસે ખાલી રહ્યું છે। ટોટલ કેટલા મહિના થશે? 4 મહિના થશે, એટલે કે 18,000 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 72,000। અને બનું જોઈએ તો કે 12,000 જ છે, અને એ તો 5 વર્ષથી એક જ કન્ટિન્યુ ચાલે છે, એટલે કે એના શું થશે? 12,000 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 1,44,000। ત્યારબાદ જોઈએ સ્ટેપ નંબર 3। સ્ટેપ નંબર 3નો રૂલ શું હોય? તો કે સ્ટેપ નંબર 1 અને 2માંથી જે વધુ હોય તે। તો સ્ટેપ નંબર 1માં છે અહીંયા 1,80,000, અહીંયા 72,000, 2માંથી વધુ કોણ છે? 1,80,000। અહીંયા જોઈએ તો કે 1,20,000 અને 1,44,000 એટલે કેટલા આવશે? 1,44,000। સ્ટેપ નંબર 4, તેમાં શું આવશે? તો કે સ્ટેપ નંબર 3ની રકમ કેટલી આપેલી છે? 1,80,000 માઇનસ શું કરશું? ગુમાવેલ। હવે આપણને ખબર છે અહીંયા એણે કીધું હતું કે 1 માસે શું રહે છે? ખાલી રહે છે, એટલે કે 18,000 છે 1 માસનું, તો કે 1,80,000માંથી 18,000 માઇનસ કરીએ એટલે 1,62,000। હવે જ્યારે બ માટે, તો બ માટે ખાલી રહ્યો છે એવો કોઈ ઉલ્લેખ આપેલો નથી, એટલે કે અહીંયા એના એ જ આવશે 1,44,000। ત્યારબાદ માઇનસ કરીએ કરવેરા। કરવેરા આપણને નીચે અહીં આપેલા છે, કેટલા આપેલા છે? ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા 50,000 છે, અને આપણે કયા પ્રમાણમાં વહેંચણી કરી નાખશું? એના મૂડીના પ્રમાણમાં વહેંચણી, એના વ્યાજબી ભાડું છે એના પ્રમાણમાં વહેંચણી કરી નાખીએ, એટલે કે 18/12ના પ્રમાણમાં, એટલે કેટલા આવશે? 30,000 અને 20,000 માઇનસ કરી નાખીએ એટલે આપણને જવાબ મળે 1,32,000 અને 1,24,000। આને શું કહેવાશે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય। ચોખ્ખું વાર્ષિક મૂલ્ય। હવે શું કરવાનું? ખાસ કપાતો શું થાય? આમાં માઇનસ થાય। ખાસ કપાતો પેલી કઈ આવે? હંમેશા સ્ટાન્ડર્ડ કપાત। સ્ટાન્ડર્ડ કપાત કેટલી હોય? હંમેશા 30%, એટલે કે 1,32,000ના 30% એટલે કેટલા આવશે? 39,600, અને 1,24,000ના 30% એટલે 37,200। ત્યારબાદ બીજું આવશે લોનનું વ્યાજ। લોનનું વ્યાજ અહીંયા આપણને આગનું વીમા પ્રીમિયમ પણ આપેલું છે, પણ તેની કોઈ ગણતરી થતી નથી। બાંધકામ માટે લોનનું વ્યાજ કેટલું આપેલું છે? 48,000। 48,000ને આપણે કયા પ્રમાણમાં વહેંચણી કરી નાખશું? 18/12ના પ્રમાણમાં, એટલે આવશે 28,800 અને 19,200। હવે આપણે 1,32,000માંથી આ બંને વસ્તુ માઇનસ કરીએ એટલે આપણને જવાબ મળશે 63,600। 1,24,000માંથી આપણે આ બંને વસ્તુ માઇનસ કરશું એટલે 67,600। આ થશે આપણી કરપાત્ર આવક। શું થશે? કરપાત્ર આવક। આખો દાખલો તમે જોઈ શકો છો। થેન્ક યુ।